તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા બાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ. મિત્રો વાગ્યા છે અત્યારે 10 વાગ્યા છે અત્યારે, અને આવી ગયા છીએ આપણે ક્યાં? તમે લોકેશન જોઈને ખબર પડી જશે કે આપણા ઘરનું લોકેશન છે નહીં. આપણે આવ્યા છીએ આજે આપણા મામાના ઘરે. યશ યશ તો અહીંયા જ છે. શું કરે છે? હેલા એ કંઈક ને કંઈક કરતો હતો અહીં. ભાઈ ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને અત્યારે આમ જો બધા પોતપોતાના કામમાં ના સ્ટેજ છે મસ્તીનું. મહેમાન આવ્યા ને જો એવું મસ્ત શણગાર્યું. આ બધું શણગાર તમે જોવો ને મેં જ શણગાર્યો હતો. સ્ટેજ એ બનાવેલો, હમણાં તમને દેખાડું. મંત્ર હારું. આ છે મારા માસીનો છોકરો. આ છે ભાઈ મારા માસીની છોકરી. આખો દી રખડ રખડ જ કરે છે. અને આ રહ્યો જતીન. મસ્ત મજાનું જમણવાર પૂરું થઈ ગયું છે. અને બધા જો ભાઈ મહેમાન વી ગયા છે ને ગાડલા આપણા આઈના રહી ગયા છે. અને જો આ 2 રૂમમાં ઉતારો હતો, એક આ રૂમમાં અને એક આ રૂમમાં, 2 રૂમમાં હતો. અને બસ 2 રૂમમાં બધા મહેમાન હતા. અને મહેમાન અત્યારે વી ગયા છે અને આપણે હવે વ્લોગ ચાલુ કરી દીધો છે. મહેમાન હતા ને મારો વ્લોગ ચાલુ કરવામાં થોડીક શરમ આવતી, કારણ કે નવો વ્લોગર રહ્યો ને. અને જો આ જે તમે શણગાર જોવો હો ને, એ આપણે ભાઈ શણગાર કર્યો છે, મેં જ કર્યો હતો. આ જેઠે આ તમે જોવો ને ખુરચી ચેર નીચે પણ હજી થોડાક મહેમાન બેઠા ને એટલે થોડુંક હવે શરમના કારણે હું દેખાડી શકું. પણ જો આ મારું મામાનું ઘર છે, આ ડેલો છે, એની અંદર આવતા બધું છે. અને બાકી જો ધાબે ચડતા ત્યાં અહીંયા ઉપર આવતા જો આ ટોયલેટ બાથરૂમ નવું બનાવ્યું. અને અહીંથી આવતા જ તે અહીંથી 2 રૂમ આવે. એક રૂમ અમારો એટલે કે ભાણિયાનો, અને બીજો રૂમ છે અમારા મામાનો રૂમ જોઈએ ને તો બહુ સારી છે. લાઇટ બાઇટ કરો હવે, લાઇટની કાંઈ સિસ્ટમ છે નહીં. ઠીક છે હાલો. આ છે ભાઈ મારા મામાનો રૂમ હોય કે ન હોય, આપણે મિરર હોય એટલે માથું ઓળી લેવાનું. અને જો ભાઈ આવું કાંઈક રૂમ છે. ભાઈ બહાર તમને મંડપ જોઈને ખબર પડી ગઈ છે કે આજે કાંઈક ઘરે પ્રસંગ છે. તો તમારી વાત બિલકુલ સાચી છે. આજે છે આપણા મામાના લગ્ન, એટલે આજે આવીએ છીએ આપણે મામાના ઘરે. અને આપણો iPhone 13 Pro Max 1 નંબર લાગ્યો ભાઈ. આજે તમને હે ને જાદુઈ પંખો દેખાડું, જેમાં હેલિકોપ્ટર જેવું સ્પિન લાગે. જો આ જે પંખો છે ને આપણે શરૂ કરી દઈએ. જોજો જો ભાઈ, ઘડીક તો મને એમ લાગવા માંડ્યું કે આ પંખો છે કે હેલિકોપ્ટર છે, કાંઈ ખબર નથી પડતી. ભાઈ ક્યાં રૂમનો ભાઈ હતા ને માંડવો કાઢી નાખ્યો છે ફાઇનલી. હવે જો માંડવો બધેથી કાઢી નાખ્યો છે, કારણ કે હવે લગ્ન થઈ ગયા છે પૂરા. એટલે બધું સાબન સામગ્રી છે એ બધું લઈ લીધું છે. 2000 years later. ભાઈ વાગી રહ્યા છે અત્યારે સવારના 8. અને જુઓ ભાઈ બહારનો નજારો જુઓ. સવાર પડી ગઈ છે અને આપણો નવો વ્લોગ આજ અત્યારથી જ શરૂ કરી દીધો છે. સવારમાં જાગીને તરત તૈયાર થઈ ગયા છીએ. અને હવે પ્લાન બન્યો છે ક્યાં? સાળંગપુર જવાનો પ્લાન બન્યો છે. ત્યાંથી કુંડળ, અને કુંડળથી ખાંભળા એ બાજુ જવાનું થાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ કચરું બધું કાઢે છે કોણ? મેડમ. મહેમાન ગયા ને તો પછી એને કપડાં સુકાય કરે. આમ જો બધી જગ્યાએ કપડાં. અહીં કેટલે 10 થી 20 ઠેલા હતા. અડધો રૂમ એટલો સુધીનો રૂમ ભરાઈ ગયો હતો, ખાલી આ ઉપર બાકી હતું. તો અત્યારે એટલા ખાલી થઈ ગયા મહેમાન વી ગયા ને પછી. અને આપણો iPhone 16 Pro Max. હું તમને એક વસ્તુ દેખાડું. જો સાદો કેબલ કેવો હોય, આવો સાવ પતલો, આમ થોડોક પતલો. પણ જમ્બો કેબલ એટલે એટલો જાડો. આનાથી તો હવે કોને ખબર. હવે એટલું તો ગીઝર કે ફ્રીજની એની પિન આવે ને 3 પિન, એ ફિટ કરવાની પિન આવે. એટલો જાડો કેબલ છે. આ મૂર્તિ જો 1 નંબર છે ભાઈ. આ મારા મામાના ઘરની મૂર્તિ છે 1 નંબર. આગળ ઘોડો છે ને પાછળ એક છોકરો છે ને એક છોકરી. અને આવડી મોટી શું છે તમને ખબર જ હશે, ફૂલદાની છે. અને આમાં ઉગે છે, અહીંયા સ્ટ્રોબેરી ઉગે છે. અને આમાં ફૂલ ઉગે છે. જ્યારે સવારમાં ભૂખ લાગે તો આ સ્ટ્રોબેરી તોડવાની ને ખાઈ જવાની. જો લાંબો સમય રહે તો પછી આવી થઈ જાય, જો ચીમળાઈ જાય. તમે જોઈ શકો છો. અને મસ્ત એની સંતાવાની જગ્યા પણ છે.
આ મસ્તીનું સંતાઈ શકાય આપણે. એ દાદરે બેઠા હતા ને દાદરે કેટલા બધાને હજી નાહવાનું બાકી છે અને તમારો ભાઈ પણ હજી નાહવાનું બાકી છે. નાહવા માટેની બહુ જોરદાર ઓલી થઈ છે કોન્ટ્રોવર્સી. રૂમાલ આપણો લઈ લીધો છે ને નાઈને હવે આપણે સીધા મળીએ. નાવાનું થોડુંક બાકી નાઈને પછી જવાનું છે સાળંગપુર. ચાલો મળીએ પછી.